નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર છે કે આપણે ઘણા સમયથી આ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એનું વ્યવસ્થિત સરસ મજાનું તમને યાદ રહી જાય એવું આપણે સોલ્યુશન કરતા આવ્યા છીએ. તો એમાં આપણે જે આપણો ગદ્ય વિભાગ છે, આપણો પદ્ય વિભાગ છે અને આપણો વ્યાકરણ વિભાગ છે, આ ત્રણેય વિભાગનું સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ. અને આજે હવે આપણે જોવાના છીએ તેની અંદર વિભાગ ડી. અને વિભાગ ડી એટલે કે આપણો લેખન વિભાગ અને અતિ મહત્વનો વિભાગ. અને એ વિભાગનો પણ સૌથી પહેલો પ્રશ્ન છે અર્થગ્રહણ, લેખન વિભાગ, જેને આપણે વિચાર વિસ્તાર કહીએ છીએ. તમે વિચાર વિસ્તાર કહો અથવા અર્થ વિસ્તાર કહો, બંને એક જ છે. તો એ પ્રશ્નનું સોલ્યુશન આજે આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ આપણે લેખન વિભાગની. અને એની અંદરનો આપણો જે સૌથી પહેલો પ્રશ્ન છે તે વિચાર વિસ્તાર વાળો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ તમારું ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એ દેખાય છે તમને, જે પ્રથમ સામયિક પરીક્ષા માટેનું છે. અને એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો તમારે મેળવવું હોય તો એના માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ લેક્ચર નીચે આપવામાં આવેલી છે. અને છતાં પણ તમને એ લિંકમાં કંઈ ખબર ન પડતી હોય અથવા તો કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને એના વિશેની માહિતી મેળવી શકો છો. તો જરૂરથી મેળવજો, કેમ કે એનું સોલ્યુશન તો તમને મળી જ જાય છે અને તમે સાથે સાથે અસાઇનમેન્ટમાંથી પણ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી પંક્તિઓનો તમારે વિચાર વિસ્તાર કરવાનો છે, આવી તમને સૂચના આપવામાં આવે છે. અને તમને વિચાર વિસ્તાર 3 માર્ક્સનો પૂછાય છે. તો આપણે જોઈએ, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મહત્વનો વિચાર વિસ્તાર છે. સૌથી પહેલા તો તમને એવો પ્રશ્ન થાય કે મેડમ આ અર્થ વિસ્તાર એટલે શું, વિચાર વિસ્તાર એટલે શું? જો કે તમને બધાને જ ખ્યાલ હશે, તમે લગભગ 6ઠા 7મા ધોરણથી આ વિચાર વિસ્તાર વાળો ટોપિક જે છે એ ભણતા કે શીખતા આવ્યા હશો. વિચાર વિસ્તારનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે તમને કોઈ પણ એક નાની પંક્તિ, કોઈ પણ એક સારો એવો સુવિચાર કે કોઈ પણ એક મહત્વનું સેન્ટેન્સ તમને આપી દેવામાં આવે. એટલે કે એ તમને જે આપવામાં આવે, જેમ કે અહીંયા આપવામાં એવું છે તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. તો આ શું છે? તો આ માત્ર નાનો એવો એક વિચાર છે. હવે આ વિચારનો તમારે વિસ્તાર કરવાનો છે. તો વિસ્તાર કરવો એટલે શું થાય? તો તમારે એની અંદર એક્ઝામ્પલ્સ નાખવા, એટલે કે ઉદાહરણો નાખવા, એની સમજૂતી પૂરી પાડવી, એને લગતા વળગતા બીજા કહેવતો, સૂત્રો, જે કંઈ તમને આવડતું હોય એ એની અંદર એડ કરવો. અને આને તમારે વ્યવસ્થિત વિસ્તારપૂર્વક એટલે કે લંબાણમાં મોટા લખાણની અંદર સમજાવવું. એને આપણે કહીએ છીએ વિચારનો વિસ્તાર. મેં તમને જેમ આપણે શરૂઆતની અંદર ગદ્ય વિભાગની શરૂઆત કરેલી ત્યારે મેં તમને આપણે જે મોટા સવિસ્તાર સવાલ જવાબ હતા એ કેમ લખવાના એવું મેં તમને વ્યવસ્થિત સમજાવેલું. જો તમે નહીં જોયું હોય તો તમે ગદ્ય વિભાગ વાળો મારો પહેલો લેક્ચર અસાઇનમેન્ટ વાળો જોઈ અને ફરી એમાં એક વખત જોઈ લેજો. તો એમાં જેમ આપણે ગદ્ય વિભાગ અથવા તો પદ્ય વિભાગની અંદર પણ આપણે સવિસ્તાર સવાલના જવાબ જે રીતે લખતા હોય એવી જ રીતે આપણે આનો અર્થ વિસ્તાર કરવાનો થાય. કઈ રીતે? તો શરૂઆતમાં તમારે અહીંયા તો આજે તમે આના અર્થ વિસ્તાર કર્યા છે તો ભાઈ તો એનો વ્યવસ્થિત મારે જેટલો આપવો પડતો હોય આનો જવાબ એટલો જ મેં આપ્યો છે. પણ તમે હજુ પણ આની અંદર વધારો કરી શકો છો. શરૂઆતમાં તમારે 2 થી 2.5 લીટીમાં કે સ્ટાર્ટિંગમાં તમારે આનો છે ને ખાલી સાદો અર્થ લખી દેવાનો કે આ જે પંક્તિ છે, આ જે વિચાર છે એ શું કહેવા માંગે છે. બરાબર? એના પછી ફકરો પાડી અને તમારે આની આખી સમજૂતી આપવાની કે આ જે છે વસ્તુ એ તમને આ સમજૂતી જે છે આની શું આવે. એટલે તમે માનો કે પરિશ્રમ વાળી વાત હોય તો તમે કીડી મકોડાના કઈ એક્ઝામ્પલ્સ આપી શકો છો, બીજા ઉદાહરણ આપી શકો છો, એને લગતી કઈ સારી સારી પંક્તિઓ મૂકી શકો છો. એ બધી જ વસ્તુ તમે આની અંદર એડ કરી શકો છો. અને છેલ્લે લખવાનું છે સમાપન. એટલે કે આમાંથી જે મળવા પાત્ર હોય, બોધ અને એવી બધી વસ્તુ. એટલે તમારે આને 3 પાર્ટની અંદર લખવાનું રે. તો આપણે એને શરૂ કરીએ. સૌથી પહેલા તો નાની એવી પંક્તિઓ હોય તો એને વ્યવસ્થિત તમારે સમજાવવી પડે, એનો અર્થ તમારે સમજવો પડે. જો તમને એનો અર્થનો ખ્યાલ હોય તો તમે એને લગતા બીજા ઉદાહરણો લખી શકો છો. પણ તમને જ આ પંક્તિનો અર્થ શું છે એ ખબર ન પડતી હોય તો પછી તમે એનો વિસ્તાર કરી શકો નહીં. એટલે કે એના વિશે વધારે પડતી માહિતી તમે આપી શકો નહીં. તો આપણે જોઈએ સૌથી પહેલા પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. તો શું થશે આનો અર્થ? તો જો સૌથી પહેલા
આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. એટલે કે આ પંક્તિ જે છે એમાં શેનું મહત્વ છે? તો પુરુષાર્થનું. અને પુરુષાર્થ એટલે શું થાય? તો મહેનત થાય. બરાબર? એટલે આ પંક્તિની અંદર મહેનતનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. હવે જોઈએ શું છે કે આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ એટલે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. નિષ્ક્રિય બેસવું એટલે કે પોતા માટે બીજા કોઈ વધારાના પ્રયત્નો કરવા નહીં, એમને ખાલી જ બેસી રહેવું. અને એક જ એના મોઢા ઉપર ડાયલોગ હોય કે નસીબમાં હશે તો મળશે, નહીં હોય તો નહીં મળે, આપણે શું કામ ખોટી મહેનત કરવી? એટલે ઘણા બધા લોકો જે છે એની વિચારસરણી આવી હોય. એટલે ફક્ત ને ફક્ત શું કીધું છે કે નસીબ ઉપર બેસી રહે અને શું કરે? તો નિષ્ક્રિય બેસી રહે, કઈ કામકાજ કરે નહીં, કઈ પણ કોઈ પણ પ્રકારની મહેનત કરે નહીં. અને સુખ, વૈભવ, કંચન એટલે કે ધન, સોનું અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એને દ્રઢ નિશ્ચય એટલે કે એનો દ્રઢ વિશ્વાસ હોય છે કે મારા નસીબમાં હશે તો ગમે ત્યાંથી મારી પાસે બધું આવી જશે, અને મારા નસીબમાં નહીં હોય તો મને મળશે નહીં, એવો દ્રઢ એટલે કે પાક્કાપણે એને વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ આપે છે કે ભાઈ મારા નસીબ સારા નહોતા. પણ એવું નહીં વિચારે કે મેં એ વસ્તુ માટે મહેનત જ કરી નથી તો મને ક્યાંથી મળવાનું? જો એનું સામાન્ય રીતે ઉદાહરણ છે કે માનો કે તમારે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે, 9મા ધોરણની અંદર તમારે સારો એવો સ્કોર કરવો છે, તો એના માટે તમે અત્યારે મહેનત કરો છો, આ લેક્ચર જોવો છો, અસાઇનમેન્ટ સોલ્વ કરો છો, ચોપડામાંથી વાંચો છો. હવે એટલી બધી તમારાથી બનતી એટલી 100% તમે જો મહેનત કરો અને પછી તમે ભગવાન ઉપર છોડો કે ભાઈ મારા ભાગમાં જે કર્મ હતું એ મેં કરી નાખ્યું, હવે ફળની ચિંતા મારે કરવી નથી, ભગવાનને જે યોગ્ય લાગશે એ મને ફળ આપશે, એટલે કે જેટલા મારા નસીબના હશે એટલા મને ટકા મળશે. પણ એ આપણે ક્યારે વિચારવાનું? તો આપણે આપણી 100% મહેનત આપ્યા પછી. બધી બુક્સ વાંચી લેવાની, એક્ઝામ બધી ટેસ્ટો વ્યવસ્થિત આપવાની, સિલેબસ જોઈ લેવાનો, સવાલ જવાબ પાકા કરવાના, લેક્ચર્સ જોવાના, અસાઇનમેન્ટના સોલ્યુશન કરી નાખવાના, તૈયારી કરવાની, પુનરાવર્તન કરવાનું, આવી બધી જ વસ્તુ કર્યા પછી છેલ્લે આપણાથી બનતી એટલી મહેનત કરી અને પછી છેલ્લે ભગવાન ઉપર છોડી શકાય. પણ માનો તમે આવું કાંઈ જ ન કરો તો, ન ક્લાસમાં ધ્યાન આપો, ન બીજી કઈ મહેનત કરો, નહીં તમે વાંચો, નહીં તમે લેસન પૂરું કરો, નહીં તમે સમયસર નોટબુક્સ લઈ જાઓ, નહીં તમે આવી રીતે કઈ લેક્ચર જોવો, નહીં તમે એક્સ્ટ્રા મહેનત કરો અને પછી એમ કહો તો કે મારા નસીબમાં હોય તો વળી ટકા સારા આવે ને ન આવે તો મારા નસીબમાં ન હોય, તો કોઈ દિવસ ટકા આવવાના છે વગર વાંચીએ? નથી આવવાના. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે ખરેખર એને દ્રઢ વિશ્વાસ શું હોય કે નસીબમાં હોય તો મને મળી જાય, એટલા માટે કઈ મહેનત કરે નહીં, અને પછી એને ન મળે તો છેલ્લે એ શું કરે? તો નસીબને દોષ આપે. એવું ન વિચારે કે મેં એના માટે કઈ મહેનત કરી હતી નહીં. વાસ્તવમાં પુરુષાર્થ કરનારનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનું જો એટલે કે જે મહેનત નથી કરતું એનું નસીબ પણ કેવું હોય? તો નિષ્ક્રિય હોય, કેમ કે મહેનત કઈ કરવી નહીં તો પરિણામ પણ કાંઈ ન જ હોય. જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે, એટલે કે જે મહેનત કરે છે એના નસીબ પણ કેવા હોય છે? તો સારા હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે તેના મોંમાં આવી પડતું નથી. જો આ શું છે? તો આ ઉદાહરણ છે મહેનત માટેનું કે ભાઈ જંગલનો રાજા સિંહ કહેવાય, પણ સિંહને પણ જો ભૂખ લાગી હોય, એને ખાવું હોય તો શિકાર કરવા માટે પોતે જંગલની અંદર ભટકવું પડે, ક્યાંક સંતાવવું પડે, કોઈ પશુનું કે પ્રાણીનું ધ્યાન રાખવું પડે, એના ઉપર તરાફ મારવી પડે, એની સાથે લડવું પડે અને પછી એના મોંમાં આવે, પછી એને ખાવા મળે. હવે એમાં એવું છે કે સિંહ જંગલનો રાજા કહેવાય તો કોઈ પશુ સામેથી આવશે કે લ્યો સિંહ ભાઈ મને ખાઈ જાઓ, તમને ભૂખ લાગી હશે, એવું કોઈ કરે? ન કરે. એટલે જંગલનો રાજા હોય તો એ રાજાને પણ પોતાના ખોરાક માટે મહેનત કરવી પડે, તો આપણે તો પછી કરવી જ પડે ને. એટલે આ એક એક્ઝામ્પલ છે કે જો સિંહને પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાના મેળે જ એટલે કે પોતાની જાતે જ એના મોંમાં આવી પડતું નથી. અને બીજી પણ આપણામાં કહેવત છે કે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. જે ખોરાકની શોધમાં ફરશે, ભટકશે, એને ખોરાક મળશે. જેને આળસ ચડશે, ક્યાંય ભટકવું નથી, ક્યાંય જવું નથી, બંધાયેલો રહેશે, એ કેવો રહેશે? તો એ ભૂખે મરશે. એટલે આ કહેવત પણ આને લાગુ પડે છે. એટલા માટે આ કહેવત પણ આપણી સામે પુરુષાર્થનું સમર્થન કરે છે, એટલે પુરુષાર્થને જ એ સાથ આપે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી.
બધી જ વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુ આપણને માત્ર ને માત્ર નસીબથી મળી જતી નથી, પણ પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના, એટલે કે ભાવિ એટલે શું, તો ઉજ્જવળ ભવિષ્યના, ભાવિ એટલે આપણું ઉજ્જવળ ભવિષ્ય, એટલે કે ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે આપણે પુરુષાર્થ એટલે કે મહેનત કરવી પડે છે. જો આપણી એ વસ્તુ આપણા પ્રારબ્ધમાં હોય ને, એટલે આપણા કિસ્મતમાં લખાયેલી હોય ને, તો પણ એ મેળવવા માટેની મહેનત પણ કિસ્મતમાં લખાયેલી હોય તો, એટલે મેળવવા માટે પણ આપણે મહેનત કરવી પડે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો અને ગાંધીજી, આ બધા જ જે મહાન વ્યક્તિઓ છે એ વગેરેએ આપણને પુરુષાર્થનું જ મહત્વ, પુરુષાર્થને જ બળે જ પર મહાપુરુષો બની શક્યા છે એવું આપણને કીધું છે. એ મહાપુરુષો હતા એટલે મહેનત નહોતા કરતા, પણ એ મહેનત કરતા હતા એટલે મહાપુરુષ બન્યા હતા. એટલે આવી રીતે પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે અને જીવનને સાર્થક પણ બનાવી શકે છે. જીવનને સાર્થક બનાવવું એટલે કે અર્થવાળું બનાવવું, નિર્થક બનાવવું એટલે કે અર્થ વગરનું બનાવવું. આપણે કંઈ કરીએ જ નહીં, ખાલી ને ખાલી નસીબને ભરોસે બેસી રહીએ તો આપણે એક પ્રકારે પૃથ્વી ઉપર ભાર વધારવા માટે આવ્યા હોય ને એવું લાગે, ખોટે ને ખોટો પૃથ્વી ઉપર ધક્કો ખાધો હોય ને એવું થાય જો આપણે ખુદનું કંઈ ન કરી શકીએ તો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યની અંદર દર્શાવવામાં આવેલું છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે કાગડા. એટલે કે મહેનતને જે ત્યજી દે અને અવલંબે એટલે કે ખાલી ને ખાલી શેના ઉપર આધાર રાખે, તો ભગવાન ઉપર, દેવ ઉપર આધાર રાખે, એટલે કે નસીબ ઉપર આધાર રાખે, એને મહેલના સિંહ નો કહેવાય, એની માથે તો કાગડાઓ બેસે. બરાબર, એટલે એને સિંહ કહેવાય નહીં, એ જંગલના રાજા ન બની શકે, પણ એને આવા જવા માટેના પશુઓનું રહેઠાણ તરીકે સિદ્ધ થઈ જાય. એટલે એવી હાલત આપણી થાય. એટલે આપણે હંમેશા મહેનત કરતી રહેવી જોઈએ તો આપણને સફળતા મળે. એટલે એ એક નાની એવી પંક્તિ હતી, એનો એટલો મોટો વિચાર થતો હતો. એમાં તમે જોયું સિંહ વાળું એક્ઝામ્પલ આવ્યું, એક કહેવત આવી રીતે તમે જો કોઈ પણ લખતી વળગતીની અંદર કહેવત આવડતી હોય તો, પછી બીજા ઉદાહરણ તમને આવડતા હોય તો પણ તમે એની અંદર લખી શકો છો. મતલબમાં તમે આપણે જેમ કેમ અર્થ વિસ્તાર કરતા હોય, આપણે સવિસ્તાર સવાલનો જવાબ લખીએ તો એ કેમ પાઠના આધારે હોય, એમાં પંક્તિ બહારની હોય, પણ આનું લખાણ તમારે એ રીતે જ લખવું પડે. અને ખાસ તમારે માર્ક્સ યાદ રાખવાના કે 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે 3 માર્ક્સમાં કેટલું લખવું જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. જો તમે અડધું પોણું પેજ ભરીને બેસી જાઓ તો તમને એને 3 માર્ક્સ કોઈ આપી શકે નહીં. ચાલો બીજું જોઈએ. આવ નહીં આદર નહીં, નહીં નયો નો માને, તે ઘેર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. જો આવ નહીં આદર નહીં, એટલે આપણે કોઈની ઘરે જઈએ, આપણને સારો આવકારો નો આપે, આદર નો આપે, તો આપણે નહીં નયનોમાં ને, એટલે કે એના ઘરે કોઈ દિવસ, અહીંયા શું કીધું છે, તે ઘરે કદી ન જઈએ, એટલે કે એ ઘરે કોઈ દી આપણે જવાનું નથી. નયનોમાં ને એટલે નયનોની અંદર જળ નથી, પાણી નથી. ને એટલે શું થાય, આમ તો વરસાદ કે પાણી એવું કઈ થાય, પણ આપણા માટે સારી લાગણી નથી, આપણા માટે આદર નથી, આપણા માટે ભાવ નથી, એની મનની અંદર આપણા માટે ભાવ નથી, તો તેના ઘરે આપણે કદી ન જઈએ, એટલે કે જવાનું નથી. ભલે એની ઘરે કંચન વરસે મેં, એટલે કે સોનાનો વરસાદ કેમ ન પડતો હોય, પણ એ ઘર આપણા જવા લાયક છે નહીં. તો આ વિચારને આપણે સમજીએ. જો આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકારો આપે નહીં, જો આવ એટલે કે આવકારો, આદર આપે નહીં, આદર એટલે કે માન સન્માન, આદર આપે નહીં, અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, જો ને એટલે કે લાગણી, પછી પ્રેમ, પછી ભાવ, આવું આપણા માટેના આંખોની અંદર ન આપણને દેખાતું હોય, આપણા માટે કાંઈ એની અંદર ફિલિંગ્સ ન હોય, આપણી સાથે એને કંઈ મતલબ જ ન હોય, એટલે કે એની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. જો તમે જોઈ શકો છો કે આ 3 લીટી છે એની અંદર બીજી કાંઈ વાત કરવામાં આવી નથી, ફક્ત ને ફક્ત આ 2 લીટી જે છે એનો જ અહીંયા અર્થ કહેવામાં આવ્યો છે. એટલે શરૂઆતના પેરેગ્રાફમાં શું તમારે કહેવાનું, તો માત્ર ને માત્ર આનો અર્થ કહેવાનો. બરાબર, જો કે આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, અને જેમની આંખોમાં આપણા
પ્રેમ ન હોય, તેમને ઘરે ભલે ને સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં. એટલે આ પહેલા જે પેરેગ્રાફની અંદર કહેવામાં આવે એ તમારે ફક્ત ને ફક્ત તમને જે વિચાર આપ્યો છે એનો તમારે અર્થ કહી દેવાનો. હવે જે વચ્ચેનો પેરેગ્રાફ હશે એની અંદર તમારે એની સમજૂતી, એના ઉદાહરણ, એના કહેવતો, એને લગતા વળગતા બીજા કોઈ સારા વાક્યો, એ બધું જ તમે આ બીજા પાઠની અંદર લખી શકો છો. તો જોઈએ, આપણે દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત કોને કહેવાય કે પૈસાદાર ધનિક વ્યક્તિ, એને ઘરે જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘરે જઈએ નહીં, એટલે આપણે તેને જોઈએ નહીં. એટલે શું કહે છે કે આપણે દરેક મનુષ્યને શું વાલું હોવું જોઈએ? તો પોતાનું સ્વમાન વાલું હોવું જોઈએ. જ્યાં આપણું સ્વમાન જળવાતું ન હોય, એ ગમે એટલો પૈસાદાર, ગમે એટલો ધનિક વ્યક્તિ હોય, પણ આપણે એના ઘરે જવું જોઈએ નહીં. પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. પ્રેમ વગરના પકવાન એટલે તમે ધનિકની ઘરે જાઓ, પૈસાદાર વ્યક્તિની ઘરે જાઓ તો ત્યાં તમારું સ્વમાન ન જળે, તમારું માન સન્માન ન જળવાય. પણ એ પકવાન કેવા આપે? તો સ્વાદિષ્ટ ભોજન ખવડાવે, પણ એ કેવા છે? તો આપણા માટે સાવ નકામા છે. એના કરતાં ભલે ને ગરીબ વ્યક્તિ હોય, આપણને એટલું બધું સારું પકવાન ને સારું જમાડી ન શકતા હોય, પણ એની ઘરની અંદર આપણા માટે જગ્યા હોય, એના દિલની અંદર આપણા માટે જગ્યા હોય, એના મનની અંદર આપણા માટે પ્રેમ હોય, ભાવ હોય, એ રિયલી આપણને સારું આપણા માટે ઈચ્છતા હોય, તો એવા વ્યક્તિની ઘરે કદાચ આપણે સૂકા રોટલા પણ ખાવા પડે તો પણ એ આપણને પકવાન કરતાં વધારે સારા લાગે. કેમ કે આપણું ત્યાં માન છે અને આપણું ત્યાં સ્વમાન જળવાય છે એટલા માટે. તો ભગવાન શ્રી કૃષ્ણનું એક્ઝામ્પલ અહીંયા દેવામાં આવેલું છે. તો જો, ભગવાન શ્રી કૃષ્ણ એ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે ત્યાં જઈ ભાજી ખાવાનું પસંદ કરે છે. તમને બધાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે યુદ્ધને રોકવા માટે શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા ત્યારે દુર્યોધને કૃષ્ણ ભગવાનને પોતાની તરફ કરવા માટે કેટલાય પકવાનો બનાવ્યા અને કેટલો બધો આદર કર્યો ભરી સભાની અંદર કે તમારે મારી ઘરે જ રોકાવું પડશે ને મારી ઘરે જમવું પડશે. ત્યારે કૃષ્ણ ભગવાન એને ચોખ્ખા શબ્દમાં કહી દે છે કે જમવા તો કોની ઘરે જવાય? કે એક તો આપણો પરિવારજન, સ્નેહીજન હોય તો, અથવા તો આપણા માટે માન સન્માન કે પ્રેમ હોય તો. અને કૃષ્ણ ભગવાન પાછું એવું કહે છે કે આ બે માંથી તારી સાથે મારે કાંઈ નથી, એટલે મારે તારી ઘરે જમવા આવી શકાય નહીં. એટલે એના મેવા મીઠાઈનો ત્યાગ કરી એને જમવાનું ટાળી અને વિદુર, જે કૃષ્ણ ભગવાનને અતિ પ્રિય હતા, એ કૃષ્ણ ભગવાન એટલો બધો વહાલ કરતા હતા, કૃષ્ણ ભગવાન એટલું બધું માન સન્માન ત્યાં હતું, તો એની ઘરે જઈ અને ભાજી ખાવાનું પસંદ કરે છે. આપણો સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે આપણે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનાર મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આતિથ્ય એટલે કે આપણે મહેમાન તરીકે જઈએ, આપણો અતિથિ ભાવ જે સ્વીકારે એને આપણે આતિથ્ય કહીએ છીએ. એટલે કે આપણું સ્વમાન જ મહત્વનું છે. અહીંયા કવિ આપણને એમ કહે છે કે સ્વમાન સાચવવા માટે તમારે નાનું મોટું જે કંઈ ચલાવી લેવું પડતું એ ચલાવી લેવાનું, પણ એ સ્વમાન માટે થઈને તમારે કોઈ પણ મોટા વ્યક્તિના ઘરમાં એવી રીતે પરાણે કોઈ દિવસ જવાનું નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. એવી જ રીતે આપણી ઘરે જો કોઈ આવે તો બીજાના સ્વમાન જાળવવાનો પણ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે આ જે આપણી પંક્તિ હતી એનો વિસ્તાર આપણે આ રીતે કરી શકીએ છીએ. છેલ્લે તમારે સારો એવો થોટ કહી દેવાનો કે તમે આની અંદરથી શું શીખ્યા છો તે. હવે જોઈએ તો ત્રીજો વિચાર વિસ્તાર જે છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પંક્તિ આપણને શું કહેવા માંગે છે? તો જો, આ પંક્તિઓમાં પણ પુરુષાર્થ ઉપર જ ભાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે મહેનતનું મહત્વ આની અંદર સમજાવવામાં આવેલું છે, જે આપણે પહેલા વિચાર વિસ્તારની અંદર જોઈ ગયા તેવી રીતે. વ્યક્તિની હસ્તરેખા એટલે કે હાથની જે રેખાઓ છે તે. ઘણા હાથની રેખાઓ પર વિશ્વાસ કરતા હોય ને કે આ રેખા અહીંથી અહીંયા જાય, મને આમ મળવાનું છે, તેમ થવાનું છે, આયુષ્ય જોતા હોય, નસીબ જોતા હોય. એટલે લેખક અહીંયા કવિ આપણને શું કહે છે કે વ્યક્તિની હસ્તરેખામાં એટલે કે હાથની રેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થ એટલે શું કરવો પડે? તો એને શું કરવી પડે? તો મહેનત. કે કદાચ એના હાથની અંદર એ રેખા હોય સફળતાની, પણ એ રેખા તે ખાલી રેખાથી સફળતા મળી જતી નથી. એ રેખાને પણ સાચી પાડવા માટે આપણે શું કરવું પડશે? તો મહેનત તો આપણે કરવી જ પડશે.
અને આ રીતે પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંત એટલે આપણને શું આપ્યું છે? તો ઇમારત એટલે કે બિલ્ડિંગ, એનું આપણને આની અંદર એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે, અથવા તો આજના કમ્પ્યુટરના યુગમાં એને એનિમેશનથી પણ આપણે સુંદર ઇમારત દર્શાવી શકાય છે. પરંતુ એ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલા એનિમેશનમાં આપણે રહી શકાતું નથી. એ ઇમારત જોવામાં કલરફુલ લાગે, બહુ જ સરસ મજાની દેખાય, પણ એ કાગળમાં દોરેલી ઇમારત અથવા તો આપણે એનિમેશન દ્વારા તૈયાર કરેલી ઇમારત, એના અંદર આપણે સામાન રાખીને રહેવા જઈ શકશું? નહીં જઈ શકશે, નહીં જઈ શકાય. તો એ જે ઇમારતો છે એ આપણે કાંઈ કામની નથી. એ ખાલી જોવા ખાતર છે, સારી જોવામાં લાગે છે, બાકી આપણને કાંઈ યુઝફુલ થશે નહીં. એને માટે તમારે શું કરવું પડશે? તો એને માટે ઇમારત જ તમારે બંધાવવી પડે, અને ઇમારત બાંધવા માટે પણ પાછું શું કરવું પડે? તો પુરુષાર્થ એટલે કે મહેનત કરવી પડે. તો હાથની રેખાઓનું પણ એમ જ છે કે તમારે હાથની રેખા ઘણી સફળતાવાળી, ઘણી સારી હોય, પણ હાથની રેખાને આધારે એ કોઈ દિવસ આપણે નસીબ સારું ખીલી જવાનું છે, કોઈ દિવસ આ રેખામાં છેલ્લે સફળતા મળી જવાની છે. એ સફળતાની રેખા કદાચ હશે, પણ એ સફળતા મેળવવા માટે તો આપણે શું કરવું પડશે? તો મહેનત જ કરવી પડશે. બાકી આ કાગળમાં દોરેલી ઇમારતની જેમ આપણને આ રેખા પણ કઈ કામ લાગશે નહીં. આગળ આપણને શું કહે છે? તો જુઓ, એમાં ધન, ઇમારત બનાવવા માટે શું કરવું પડે? તેમાં ધન એટલે કે પૈસા ખર્ચવા પડે, બાંધકામ માટેની સાધન સામગ્રીઓ મંગાવવી પડે, પછી મજૂરો વગેરે કઈને જરૂર હોય તેનો ઉપયોગ કરવો પડે. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી તમે ઇમારતને આખી ચણાવો તો તમને સફળતા મળે. આમ જિંદગીમાં કોઈ પણ, આ છેલ્લે જો બોધ, તમે આની અંદરથી શું શીખો છો તે, એટલે કે આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ એ અત્યંત જરૂરી છે, અને ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. તમારે ખબર ને, ઉદ્યમી કાર્યાણે સિદ્ધયંતિ, એટલે ઉદ્યમથી જ આપણા બધા કાર્યો સિદ્ધ થાય છે. ઉદ્યમ એટલે શું થાય? તો મહેનત, પુરુષાર્થ. મહેનત કરવાથી જ તમને સફળતા મળે છે. મહેનત વગર તમને કોઈ દિવસ સફળતા મળતી નથી. હવે જોઈએ આપણો ચોથો વિચાર વિસ્તાર જે છે, ન્યાય નીતિ સહુ ગરીબને, મોટાને બધું માફ, વાઘે માર્યું માનવી, એમાં શું ઇન્સાફ. જો શું કહે છે આ પંક્તિની અંદર? તો કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વૈધકતાથી રજૂઆત કરે છે. સામાજિક વિષમતા એટલે કેવું? તો આપણે સામાજિક જીવનમાં જે જોવા મળતી મુસીબતો છે, જે આપણે સામાજિક જીવનમાં જોવા મળતો જે ભેદભાવ છે, એ આની અંદર રજૂ કરવામાં આવ્યો છે. કે સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત તો સામાન્ય પ્રજાને લાગુ પડે, શ્રીમંતો એટલે કે પૈસાદાર વ્યક્તિઓને કે રાજકારણી વ્યક્તિઓને લાગુ પડતા નથી. કોઈ પણ નવા નિયમો હોય, કોઈ પણ નવા કાયદા હોય, કોઈ પણ નવા કાયદા નિયમો બધું જે કાંઈ બનાવ્યું હોય એ બધી જ વસ્તુ યા તો ગરીબ પ્રજાને લાગુ પડે યા તો સામાન્ય પ્રજાને લાગુ પડે. એ કોઈ દિવસ મોટા શ્રીમંત પૈસાદાર વ્યક્તિઓને, અધિકારીઓને કે રાજકારણીઓને એવું કોઈ દિવસ લાગુ પડતું નથી. આ શું છે? તો આ પંક્તિનો સામાન્ય અર્થ છે. હવે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે જો કવિએ વાઘનું દ્રષ્ટાંત એટલે કે વાઘનું ઉદાહરણ લઈ આપીને આપણા સમાજની વિષમતા એટલે કે સમાજની જે આપણે કમી છે, આપણે સમાજની અંદર જે ખોટ વર્તાય છે, એ અહીંયા ખુલ્લી પાડી છે. કઈ રીતે ખુલ્લી પાડી? તો જો કે ઘેટા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે. ઘેટા બકરા જેવી કીધી છે ગરીબ પ્રજાને, કે બિચારાથી કોઈ નાની મોટી પણ જો ભૂલ થાય તેને શું કરવામાં આવે? તો એને જેલમાં પૂરી દેવામાં આવે, અથવા તેને ફાંસીએ લટકાવી દેવામાં આવે. પણ વાઘ જેવા શ્રીમંતો એટલે કે પૈસાદારો અને રાજકારણીઓ, એના સ્વજનોને પણ જો કોઈ ગુનો એનો નોંધવામાં આવે તો એને છાવરવામાં આવે, એટલે કે છોડી દેવામાં આવે, બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે, અથવા તો માફ કરી દેવામાં આવે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી. શું કામ? તો કે એની પાસે સવલત છે, એની પાસે સુવિધાઓ છે, એની પાસે નાણાં છે, એટલા માટે તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી, એટલે એને કોઈ સજા કરવામાં આવતી નથી. શિક્ષા એટલે શું થશે? તો સજા. એટલે બધી સજા કોને દેવામાં આવશે? તો ગરીબ વ્યક્તિઓને, નાના લોકોને. એ લોકોને કોઈ દિવસ કઈ સજા આપવામાં આવશે નહીં. એના પછી જોઈએ આગળ, તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા લક્ષી
જે વિકાસ અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશનની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. શેમાંથી ડાઉનલોડ કરી શકો? તો આપણી એપ્લિકેશનમાંથી. આપણી એપ્લિકેશન શેમાંથી તમને મળશે? તો આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસની જે આ એપ્લિકેશન છે એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને એની પીડીએફ મેળવવાની લિંક તમને એપ્લિકેશનમાંથી ન જોતી હોય તો આપણે લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપવામાં આવેલી છે. અથવા તો આમાં ખબર ન પડે, કાંઈ પણ ક્વેરી હોય તો તમે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર કોલ પણ કરી શકો છો અને એ પણ મેળવી શકો છો. જો હવે શું કીધું છે કે ઉલટું એમની વિરુદ્ધ, એટલે પૈસાદાર વ્યક્તિઓ હોય ને એની સાથે શું થાય તો ઉલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે. એ લોકો શું કરે કે એનો કઈ વાંક હોય, એને સજા મળવાની હોય, એમની કઈ ભૂલ હોય તો એમના વિરુદ્ધ બોલનાર ઉપર ખોટે ખોટું આળ ચડાવે, એટલે ખોટે ખોટા બહાના કાઢી એને દોષની અંદર લઈ અને એને જ બદનામ કરવામાં આવે. સંત તુલસીદાસે કહ્યું છે કે સમરથ કો નહીં દોષ ગોસાય. સમરથ એટલે કેવો કે બધી રીતે સમરથ છે, પૈસા રીતે, રાજકારણીની રીતે, જેની પાસે બધી વસ્તુ છે એનો કોઈ દિવસ ક્યાંય દોષ કાઢવામાં, એની ભૂલ કાઢવામાં આવતી નથી. શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં. સમરથ એટલે શું થાય? પાવરફુલ વ્યક્તિ, શક્તિશાળી. પણ એ શક્તિશાળી એટલે કેવો? તો બળમાં ને તાકાતમાં નહીં, પણ પૈસામાં અને હોદ્દામાં. એટલે એવો શક્તિશાળી વ્યક્તિઓ હોય એનો કોઈ દિવસ દોષ એટલે કે એની ભૂલ કોઈ દિવસ કાઢવામાં આવતી નથી. તેમને હાથ લગાડવાનો નહીં કે એની સામે આંગળી પણ આપણે ચીંધવાની નહીં. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખૂન મરકી કરે, ખૂના મરકી એટલે કે ખૂન ખરાબા કરે અથવા તો બળાત્કાર કરે તો પણ તેમની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. એમને કોઈ દિવસ ક્યાંય દોષી ગણવામાં આવતા નથી. ગુનો એ ગુનો છે. એ ગુનો સામાન્ય પ્રજા કરે અથવા તો શ્રીમંત કરે અથવા તો રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ. ભાઈ ગુનો શું કહેવાય? તો ગુનો જ કહેવાય. એમાં કઈ ગરીબ વ્યક્તિએ કર્યો કે પૈસાદાર વ્યક્તિએ કર્યો એવું કોઈ દિવસ જોવાનું આવે નહીં. એટલે જે નાના માણસને સજા મળતી હોય એ જ સજા આ મોટા માણસને પણ આપણે આપવી જોઈએ. બરાબર? પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી. એ આપણી સમાજની શું છે તો હકીકત છે. એ વિષમતા છે આપણી. કવિએ ઉપરયુક્ત પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની પોકળતા પર વૈધક કટાક્ષ કર્યો છે. એટલે એક જાણવા જેવી બાબત આપણી સમક્ષ મૂકી છે કે આપણે સમાજની અંદર આવો એક દૂષણ જોવા મળે છે કે નાના જે વ્યક્તિઓ છે એ બિચારા આમે જિંદગીથી હેરાન હોય, આમે ક્યાંય ફાવતા ન હોય અને એને વધુમાં વધુ હેરાન કરવામાં આવે છે. જ્યારે પૈસાદાર વ્યક્તિઓ હોય એની બધી ભૂલો માફ કરી દેવામાં આવે છે. ચાલો હવે જોઈએ. પાંચમો આપણો વિચાર વિસ્તાર તો છે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. એટલે કે વિદ્યા પુસ્તકમાં, પુસ્તકમાં પડેલી વિદ્યા અને પર કબજામાં ધન, બીજાના કબજામાં મૂકેલું ધન, આ બે વસ્તુ ભીડ પડે કામ ના આવે. એટલે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આ વિદ્યા અને આ ધન આપણને કામ આવતું નથી. જો તમે એને ગ્રહણ કર્યું હોય તો એ તમારા માટે કામનું છે, બાકી કામનું નથી. એટલે આ પંક્તિમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને ભીડ પડે, ભીડ પડે એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી. પારકાને આપેલું જો પર એટલે પારકા એટલે બીજાને આપણે નાણાં આપ્યા હોય એટલે એને મદદ જરૂર હોય, એને જરૂરિયાત હોય ત્યારે આપણે એની જરૂરિયાત પૂરી કરી હોય, પણ આપણે પાછી જરૂર પડે ત્યારે એ લોકો આપણને સમયસર આપી શકતા નથી. તો શું કહે છે? જો વિદ્યા માનવીને મુશ્કેલીઓમાં માર્ગ દેખાડે છે. માર્ગ એટલે શું બતાવે? તો તકલીફ હોય, મુશ્કેલી હોય ત્યારે આપણને રસ્તો બતાવે. પરંતુ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના ઉથલાવવા ન બેસાય. જો આપણે રોજ ટેવ પાડતા હોય, દરરોજ જ પુસ્તક વાંચતા હોય તો ક્યારેક આપણી ઉપર મુસીબત આવી પડે તો એ પુસ્તકમાં આપણે વાંચેલું હોય તો એ પ્રમાણે આપણે પુસ્તક આપણને રસ્તો બતાવે, આપણે એનો માર્ગ ઉકેલી શકાય, આપણને રસ્તો મળી જાય. પણ આપણી ઉપર મુસીબત આવી જાય અને પછી આપણે પુસ્તકના પાના ઉથલાવવા બેસીએ તો ખબર પડે કયા પુસ્તકમાં શું હશે, જેમાંથી આપણને ઉપાય મળશે? એ કોઈ દિવસ પોસિબલ બને નહીં. એટલે વિદ્યા તો આપણા કોઠા સૂઝમાં ઉતરેલી હોવી જોઈએ. કોઠા સૂઝ કોને કહેવાય? જેને આપણે ગણતર કહીએ છીએ તેને. એટલે વિદ્યા ક્યાં હોવી જોઈએ? તો આપણે ગણતરની અંદર ઉતરેલી હોવી જોઈએ. એ જ રીતે પારકા પાસે રહેલું આપણું જ ધન
પણ આપણી પાસે જ રાખવું જોઈએ, કેમ કે જો તેની પાસે હશે તો એ આપણને આપી શકશે નહીં અને આપણને જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકશે નહીં, જેથી છતે પૈસે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલે આપણે કોઈને બીજાને ધન આપણું આપવું જોઈએ નહીં. કોઈ શાણા પુરુષે, શાણા એટલે કે કોઈ હોશિયાર વ્યક્તિએ આપણને સાચું કહ્યું છે કે ગરથ ગાંઠે અને વિધવા પાઠે. ગરથ એટલે શું થાય? તો નાણાં થાય. એટલે કે નાણાં ગાંઠે, ગાંઠે એટલે કે આપણી પાસે જ રાખવાનું, અને વિદ્યા પાઠે એટલે કે મોઢે, જ્ઞાન આપણને મોઢે મનમાં હોય તો જ આપણા માટે કામનું. એટલે આ કહેવત તમારે યાદ રાખવાની. એના પછી જોઈએ સોબત કરતા શ્વાનની. સોબત એટલે કે સંગત, બે બાજુનું દુઃખ. સોબત કરતા શ્વાનની. શ્વાન એટલે કોણ થાય? તો કૂતરો. સોબત એટલે એની સંગત. કૂતરાની સંગત કરો તો તમને બે બાજુ દુઃખ થાય. એની સાથે દુશ્મની કરો તો પણ તમારે દુઃખ, એની સાથે કૂતરા સાથે મિત્રતા કરો તો પણ તમારે દુઃખ. ખીજ્યું કરડે પીંડીએ અને રેજ્યું ચાટે મુખ. જો ખીજ્યું, ખીજ્યું એટલે કે કૂતરો ગુસ્સે થાય તો આપણને પીંડી એટલે કે કરડી જાય પીંડી ઉપર, અને જો રીઝ્યું તમારી સાથે સારું રહે તો તમારું મુખ ચાટે, એટલે એની સાથે સારું રહેવું પણ સારું નહીં અને ખરાબ રહેવું પણ સારું નહીં. એવી આ પંક્તિ છે. તો જોઈએ, જો આ પંક્તિઓમાં કવિએ કૂતરાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે હલકા માણસની સોબત કરતા આપણને જ નુકસાન થાય છે. એ બંને બાજુથી આપણને જ નુકસાન પહોંચાડે છે. હલકા માણસ એટલે કેવા? વજનમાં હલકા નહીં, પણ અવગુણો વાળા. કેવા? અવગુણો, જેની પાસે સારા ગુણો નથી, સારા સંસ્કાર નથી, તેવા લોકો. એટલે અવગુણો વાળા જે હલકા લોકો છે એની સાથે રહેવાથી આપણી જિંદગી બગડે જ છે. કઈ રીતે? તો કૂતરાની સોબત કરવામાં આપણને બંને રીતે નુકસાન થાય છે. જો તે આપણા પર ખીજાય તો આપણને કરડી જાય, અને જો તે આપણા પર ખુશ થાય તો આપણું મોં ચાટવા લાગે છે. એનામાં પોતાનો વહાલ પ્રગટ કરવાનો ઉમળકો છે, પણ વિવેક નથી કે મારે કઈ રીતે વહાલ પ્રગટ કરવો જોઈએ. અને એ ખબર ન પડે કે મારે એનું મોઢું ચાટવા મળાય નહીં. એને ખાલી ઉમળકો ઉભરો જ આવી જાય વહાલ કરવાનો. અને જો ગુસ્સે થાય તો આપણને કરડી જાય તો એ નુકસાની પહોંચાડે, અને જો આપણી ઉપર પ્રેમ વરસાવે તો આપણા મોઢા ચાટે. એટલે એને વિવેકની કોઈ પ્રકારની કઈ ભાન હોતી નથી. એટલે કૂતરા સાથે આપણી કોઈ પણ પ્રકારે સંગત સારી નહીં. એ ઉદાહરણ દ્વારા કવિ આપણને સમજાવવા માંગે છે કે હલકા માણસ સાથે તમારે સારા સંબંધો સારા નહીં અને ખરાબ સંબંધો તો બિલકુલ સારા નહીં. આપણા સમાજમાં આવા કેટલાય નાદાન માણસો છે. નાદાન માણસો જેને કઈ ખબર પડતી ન હોય તેવા. તેમની મિત્રતા પણ આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે. જો તે આપણા દુશ્મન બને તો તે આપણું મોટું નુકસાન કરે છે, અને આવા લોકોની મિત્રતા કરવાથી આપણે બદનામ થઈએ છીએ. તેમની દુશ્મનાવટથી તેઓ આપણા કામોમાં વિઘ્નો ઊભા કરશે, અને આપણે સારા માણસોનો જ સંગ કરવો જોઈએ. એટલે આ પંક્તિ દ્વારા શું કહે છે કે એવા નાદાન અણસમજુ માણસ જે હોય એની સાથે તમે દુશ્મની બાંધો તો એ તમારા બધા સારા કામમાં વિઘ્નો ઊભા કરે, બધા જ તમારા કામ બગાડે. અને જો તમે એની સાથે સારા સંબંધો રાખો તો એ તમારું ધીમે ધીમે તમને મુસીબત તરફ લઈ જાય, કેમ કે એની સંગત જ એવી હોય, એના વિચારો જ એવા હોય, તમારા વિચારો પણ ખરાબ કરી દે. એટલે તમારે શું કરવું જોઈએ? તો તમારે હંમેશા સારા માણસોનો સંગ કરવો જોઈએ. અને જો તમે ખરાબ માણસોની સાથે રહેવા લાગો તો પણ તમે એની સાથે સાથે બદનામ થાવ, તમારું નામ પણ એની સાથે સાથે ખરાબ થાય. એટલે એવા માણસોનો સંગ તમારે કોઈ દિવસ કરવો જોઈએ નહીં. એના પછી 7મો વિચાર વિસ્તાર, તો અંધને અગ્ન, એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ અને અગ્ન સર્વાંગે પાંગળો. આ પંક્તિમાં શું કહેવા માંગે છે? તો જો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતા અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે. કે જો અજ્ઞાની માણસ હોય ને, જ્ઞાન વગરનો, એના કરતા અંધ માણસ સારો. એને ખાલી આંખે જ દેખાતું ન હોય પણ બુદ્ધિ તો હોય, અને ઓલાને તો મગજ જ કામ ન કરે, એટલે બધી રીતે આપણને હેરાન કરે. કારણ કે અંધજન પાસે માત્ર શું નથી? તો દ્રષ્ટિ નથી, એટલે કે જોવાની શક્તિ નથી. જ્યારે અજ્ઞાની પાસે તો બધા જ અંગો હોવા છતાં પોતાની અજ્ઞાનતાને કારણે સંપૂર્ણપણે પાંગળો હોય છે, એટલે કે પગ વગરનો હોય છે. બધા જ અંગો સાજા છે પણ જ્ઞાન જ નથી, એટલે એ બધી વાતને ખરાબ જ કરે છે, બગાડે જ છે. એટલે એ બધી રીતે પાંગળો છે. આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. એને એક જ તકલીફ છે કે એ પોતાની આંખથી જોઈ શકતો નથી.
તેનું દુઃખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા પણ પ્રાપ્ત કરે છે અને સફળતાપૂર્વક જીવે પણ છે. અંધ હોવા છતાં પણ ઘણા ક્ષેત્રોમાં એ લોકો આગળ હોય છે, પોતાનો વિકાસ કરે છે, જેમ કે સાહિત્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, હસ્તકલાની અંદર અને નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનો જીવન નિર્વાહ પણ કરતા હોય છે. એટલે અંધ લોકોને આપણે ઓછા આંકી શકીએ નહીં. હસ્તકલા એટલે કે હાથની કોઈ પણ કળા કારીગરીથી તે પોતાનો જીવન નિર્વાહ એટલે એનો જીવનનો ગુજારો પણ કરતા હોય છે. ભક્ત કવિ સુરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ જ હતા અને અંધજન રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે, જ્યારે અજ્ઞાની વ્યક્તિ હોય જેની અંદર જ્ઞાનનો અભાવ હોય એ તો દરેક પગલે ઠોકરો ખાતો હોય છે. અંધજન એક જ અંગે પાંગળો હોય, જ્યારે અજ્ઞાનીના બધા જ અંગો કેવા હોય? પાંગળા હોય. આમ કવિ કહે છે કે આપણે જ્ઞાન માર્ગે આગળ વધતા રહેવું જોઈએ. એટલે આ પંક્તિની અંદર કવિએ અંધ કરતા અજ્ઞાનીને વધારે પડતો નબળો કીધો છે. જોઈએ હવે, ગમે ના શેષવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તો જિંદગી ક્રમ. અહીંયા જિંદગીના ક્રમની વાત કરવામાં આવી છે. બાળપણ, પછી યુવાની અને પછી વૃદ્ધાવસ્થા. તો શું કહેવા માંગે છે કવિ? જો કે આ મુક્તકની અંદર કવિએ મનુષ્યના જીવનની ત્રણ અવસ્થા કઈ કઈ છે? તો પહેલી બાળપણ, બીજી યુવાની અને ત્રીજી ઘડપણ એટલે કે વૃદ્ધાવસ્થા. આની સાચી ઓળખ આપણને આપી છે. કઈ રીતે? તો જો, રમવું એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. કેમ કે નાની ઉંમરે જો બાળક નહીં રમે તો વૃદ્ધાવસ્થા કે વડીલને આપણે રમવા દેવાના નથી. દેવો તો પણ એ રમી શકે નહીં. એટલે રમવાનો અધિકાર કોનો છે? તો એ બાળકનો છે, જન્મસિદ્ધ. જન્મતાની સાથે જ બાળકને રમવાનો અધિકાર મળે છે. બાળકને રમવા દેવું જોઈએ. જે બાળકને ખેલવું, કૂદવું, રમવું અને નિર્દોષ તોફાન મસ્તી કરવા ન ગમે તો તેનું બાળપણ કેવું છે? તો વ્યર્થ છે. નાનપણની અંદર તોફાન મસ્તી કરવી, રમવું, કૂદવું એવું જો કામ એને ગમતું ન હોય તો એનો જે બાળપણનો સમય હતો એ કેવો કહેવાય? વ્યર્થ કહેવાય, નકામો કહેવાય. કેમ કે બાળપણની ઉંમરમાં એને જે મજા લેવાની હતી એ બધા કામોમાં તો એને મજા આવતી નથી, તો એની બાળપણની મજા ત્યાં એની પાસે છીનવાઈ જાય છે. એટલે કે બાલ્ય અવસ્થામાં અભ્યાસની સાથે રમત ગમત અને તોફાન મસ્તી જોડાયેલા હોય છે, જોડાયેલા હોવા જોઈએ. યૌવનની ઓળખ શું છે? એટલે કે યુવાની. તો યૌવનની ઓળખ છે પરાક્રમ. જે યુવાનમાં તરવરાટ ન હોય, સાહસ કે પરાક્રમ કરવાનો થનગનાટ ન હોય, કંઈક પરિવર્તન કરી બતાવવાની મહત્વાકાંક્ષા ન હોય તો એ યુવાન નથી. કેમ કે આ સમય કેવો છે? તો સાહસિક વાળો છે. કઈ નવા બિઝનેસ શરૂ કરી લેવા, કોઈ નવી એક્ઝામની તૈયારી કરી લેવી, કોઈ એક્ઝામ ક્રેક કરી નાખવી, એટલે જોશ હોય, જુસ્સો હોય, શરીરની અંદર થનગનાટ હોય, મનની અંદર ક્યાંય પણ હારવાની જીતવાની એવી કઈ બીક જ ન હોય, લડી પડવાનો જ ભાવ હોય, તો એને શું કહેવાય? તો એને યુવાની કહેવાય. કંઈ પણ પરિવર્તન કરીને બતાવવું કે કંઈ પણ નવા પરાક્રમો કરીને બતાવવા, તો એ જે છે એ યુવાનીની નિશાની છે. યુવાનીનું જીવન કેવળ મોજ મજા અને આનંદ પ્રમોદની અંદર જ વેડફાઈ જાય તો તેનું યૌવન પણ કેવું ગણાય છે? નકામું ગણાય છે. કેમ કે ત્યારે એને કરિયર બનાવવાનો સમય હોય. જો એ કરિયર બનાવવામાં ધ્યાન ન આપે અને એમનેમ જ મોજ મસ્તીમાં અને આટાહેરી કરવામાં એની યુવાની વ્યર્થ કરે તો એને યુવાનીનો જે સમયગાળો છે એ કેવો જાય? તો એ વેસ્ટ જાય, એમનેમ વ્યર્થ જાય. એવી રીતે વૃદ્ધાવસ્થાની ઓળખ શું છે? તો તેની સજ્જનતામાં રહેલી છે. ભગવા પહેરીને સાધુ થવાને બદલે જો એ હૃદયમાં, દિલની અંદર કે મનની અંદર સાધુતા કેળવવી જોઈએ. સમદ્રષ્ટિ તથા એટલે કે બધા પ્રત્યે એક સરખી નજર, બધા પ્રત્યે એક સરખો ભાવ એટલે કે સમભાવ રાખવા જોઈએ. વૃદ્ધ માણસે પોતાના જીવનના અનુભવોને બીજાને લાભ આપવો જોઈએ. જો વૃદ્ધ વ્યક્તિ સેવાભાવી અને પરોપકારી એટલે કે બીજા ઉપર ઉપકાર કરે તેવો ન હોય તો તેની વૃદ્ધાવસ્થા એળે જાય એટલે કે નકામી જાય. બાલ્ય અવસ્થા ક્યારે સફળ થાય? તો મસ્તી મજા કરતા હોય, તોફાન મસ્તી કરતા હોય, રમતા હોય તો એ બાલ્ય અવસ્થા. પોતાના કરિયર ઉપર ફોકસ કરતા હોય, જીવનમાં નવા પરાક્રમો કરતા હોય, નવા કાર્યો કરતા હોય, ઉત્સાહથી બધી વાતોમાં જોડાતા હોય તો એ યુવાની. અને પોતે પરોપકારની ભાવના રાખે, બીજાને મદદ કરવાની ભાવના રાખે,
દિલમાં સમભાવ કેળવે, સમદ્રષ્ટિ કેળવે અને પોતાનો જે અનુભવ છે એનો લાભ બીજા વ્યક્તિઓને આપે તો વૃદ્ધાવસ્થા. એટલે ત્રણેય અવસ્થાના જે આ શ્રેષ્ઠ ગુણો છે એ કવિએ અહીંયા કીધા છે. એટલે કે જીવનની દરેક અવસ્થાનું આગવું એક મૂલ્ય છે, એક કિંમત છે. આપણે બાળપણમાં ખેલકૂદને, યુવાનીમાં પરાક્રમને, પરાક્રમ એટલે કેવા બહુ મોટા મોટા પરાક્રમ કરીને કોકને હેરાન કરવા એમ નહીં, આપણા જીવનમાં નવા નવા કાર્યો કરવા એ પરાક્રમ. અને વૃદ્ધાવસ્થામાં સેવાને યોગ્ય સ્થાન આપણે આપવું જોઈએ તો આપણે આ ત્રણેય અવસ્થાને વ્યવસ્થિત રીતે જીવ્યા એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ધોરણના વધુ પડતા જો કંઈ અપડેટ જોતા હોય, માહિતી મેળવવી હોય તો તમે તમારા ધોરણના એટલે કે 9મા ધોરણના જ વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો. એ જોઈન્ટ થવું હોય તો શું કરવાનું, તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અથવા તમને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય, તમારે કોઈ કોર્સ વિશે માહિતી જોતી હોય તો તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ સાથે આપણે અસાઇનમેન્ટનો જે આ વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર વાળો જે પ્રશ્ન હતો એની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેખન વિભાગના જે આગળનો પ્રશ્ન હશો એનું આપણે સોલ્યુશન કરશું. ત્યાં સુધી આ બધા જ વિચાર વિસ્તારને, બધા જ અર્થ વિસ્તારને વ્યવસ્થિત એક વખત ફરી વાંચી લેજો, સમજવાનો પ્રયત્ન કરજો, અમારી સાથે જોડાયેલા રહેજો અને બહુ જ સરસ મજાની તૈયારી કરજો. થેન્ક યુ સો મચ.